પાટી પલસાણા ગામે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ। પલસાણા ગંગાજી રામેશ્વર મહાદેવ મંદિરથી નીકળી પોથીયાત્રા નાના પલસાણા કથા સ્થળે પહોંચી। નાના પલસાણા ગામે આયોજિત આ કથામાં સોમવારે બપોરે 2 કલાકે પોથીયાત્રા પલસાણા ગંગાજી રામેશ્વર મહાદેવ મંદિરથી નીકળી નાના પલસાણા કથા સ્થળે પહોંચી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો અને સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કથાનું રસપાન શરૂ કરવામાં આવ્યું હતું। આ કથાના પાવન પ્રસંગો જેવા કે મંગલાચરણ મહાત્મ્ય કથા, ભુવનેશ્વરીમાં મહિમા, રામજન્મ, શણગાર મનોરથ, સુખદેવજી પ્રાગટ્ય, નવદુર્ગા પ્રાગટ્ય, અન્નપૂર્ણા પ્રાગટ્ય, શિવ વિવાહ, ભગવતી ભુવનેશ્વરીમાં પ્રાગટ્ય, ચુંદડી મનોરથ જેવા પ્રસંગો થશે। કથાના વક્તા પૂજ્ય પ્રશાંત દાદા વામન ગુરુજી અમદાવાદવાળા તથા કથાના આચાર્ય પિયુષભાઈ શાસ્ત્રીજી, મનીષભાઈ એમ જોશી, તિઘરા ઉદવાડા, નારણભાઈ એમ પટેલ, કંટોલવાલા, નાના પલસાણા, ઉદવાડા RS કથા સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે। આ પ્રસંગે નારણભાઈ સમસ્ત પરિવાર, સરપંચ રાધિકાબેન પટેલ, સરપંચ જયસુખ નાયકા, સલવાવ સંજયભાઈ પટેલ, કેતનભાઈ ભગુભાઈ કુંભારિયા, નગીનભાઈ પટેલ, નિવૃત્ત નાયબ મામલતદાર તેમજ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જયસુખભાઈને પણ વિનંતી કરીએ સરપંચશ્રીને કે પૂજ્ય શાસ્ત્રીજીનું સ્વાગત કરશે। કેતનભાઈને પણ વિનંતી કરીએ, સંજયભાઈને પણ વિનંતી કરીએ। બાલુ કાકા, ઉદયભાઈ બધા આવી જાઓ સ્વાગત માટે। કે કથાની અંદર દાન મળે છે, ખૂબ ખૂબ ધન્યવાદ। ભાઈ સલવાલ તરફથી પણ 11,001 રૂપિયા દાન મળે છે। ભાઈ જગુભાઈ સરપંચ શ્રી મોતીવાળા તરફથી 11,001 રૂપિયા દાન મળે છે। વિનોદભાઈ છે, ખંડુભાઈ ભીખાભાઈ, ભીખુભાઈ નાના પલસાણા, કિરણભાઈ સિંહ, નાનાભાઈ ખડકી ડુંગરી, કુટુંબના દરેક સભ્યો આવી જાય। ઉપર વિનંતી કરે ગામીનભાઈ પણ આવો સ્વાગત कुमार सियावर रामचंद्र प्रसीद मातर। जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। સૌને જણાવતા આનંદની અનુભૂતિ થાય છે। નાના પલસાણા ગામના આંગણે તારીખ 20/1/2025 થી 28/1/2025 દરમિયાન સમસ્ત નારાયણભાઈ એમ પટેલ પરિવાર દ્વારા શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરેલ છે। તો આ કથાની અંદર ખૂબ ભાવ અને ભક્તિ દ્વારા હજારો માણસોની ભાવભેદની દ્વારા મેદની દ્વારા
આપણે સૌએ આનંદ કરવાનો છે. આજે કથાનો મંગલમય પ્રારંભ થશે. બીજા દિવસે સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થશે. ત્રીજા દિવસે મા ભગવતી ભુવનેશ્વરી માનું પ્રાગટ્ય મહોત્સવ ભાવભેર ઉજવવામાં આવશે. ચોથા દિવસે ભુવનેશ્વરી માની લીલાઓનું વર્ણન થશે. પાંચમા દિવસે માં નવદુર્ગા માનું પ્રાગટ્ય મહોત્સવ એ પણ અતિ હર્ષ ઉલ્લાસ અને આનંદપૂર્વક આપણે ઉજવવાનો છે. ત્યારબાદ આઠમા દિવસે શિવ વિવાહ અને માં અન્નપૂર્ણા માનું પ્રાગટ્ય એ મહોત્સવ પણ ખૂબ સારી રીતે આનંદપૂર્વક ઉજવવામાં આવશે. તો આ રીતે આ આખો કથાનો કાર્યક્રમ અહીંયા સમસ્ત નારાયણભાઈ એમ પટેલ પરિવાર દ્વારા આયોજન થયું છે. તો આયોજનની અંદર હું પ્રશાંત દાદા વામન ગુરુજી સમસ્ત ભાવિક ભક્તોને નમ્ર નિવેદન કે પ્રેમપૂર્વક આ કથાનો લાભ લેજો અને વધારે પડતા ભક્તોને લાભ લેવડાવજો. સૌને ઓમ નમઃ શિવાય. જય અંબે. નારાયણભાઈ પટેલ બોલો. અમારે ત્યાં દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલો છે. સુંદર સારો પ્રોગ્રામ થયો સાહેબ જોઈએ અમને પૂરેપૂરો લોકોનો ગામ લોકોનો બહાર લોકોનો પૂરેપૂરો સહકાર છે અને સુંદર સારો પ્રોગ્રામ થયો અમે ઈચ્છીએ છીએ. બીજું અમને ગામ લોકોની ઈચ્છા છે કે આજુબાજુના સગાવાળા સંબંધી મિત્રો જે હોય આ કથામાં ભાગ લે અને સુંદર સારું આયોજન કરવામાં આવે એવી પ્રકારની ભગવાનની માતા દેવી માતાની પ્રાર્થના મારી. પછી યાત્રા હું નારાયણભાઈ પટેલ ખુદ કરાવી રહ્યો છું. અમારા રસ્તાના અમદાવાદથી પ્રશાંત દાદા કરીને છે આવેલા છે. સુંદર સારી પૂજન કરે છે. આગલા વર્ષે મોહનકર રામકથા કરે છે. સુંદર સારું બહુ મસ્ત આયોજન કર્યું અને સુંદર પ્રોગ્રામ થયેલો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.